નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 14નો આપણે અભ્યાસ કરતા હતા. પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર જેનું નામ છે. તો તે મુદ્દામાં આપણે પરિવહનના માર્ગો છે એનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે સડક માર્ગો છે એની સમજૂતી અગાઉના વિડીયોમાં ભણી ગયા છીએ. હવે આજે આપણે ભારતીય રેલ માર્ગ છે એનો જે છે એ અભ્યાસ કરવાનો થશે. તો ભારતીય રેલવે છે એ દેશનો સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. રાષ્ટ્રીયકૃત એટલે કે જે કેન્દ્ર સરકાર હસ્તક એની સત્તા છે. ભારતીય રેલવે ભારતની છે એ અર્થવ્યવસ્થાના મુખ્ય ક્ષેત્રો, એટલે કે આપણી ભારતીય અર્થવ્યવસ્થા છે એના મુખ્ય ક્ષેત્રો ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા, જે ખેતી છે, ઉદ્યોગો છે, વેપાર છે અને સેવાના ક્ષેત્રોના વિકાસમાં છે એ સહકાર આપનાર મુખ્ય પરિવહનનું માધ્યમ છે. એટલે કે સૌ મહત્વનું તમે કહી શકો કે પરિવહનનું મહત્વનું માધ્યમ જે ખેતીને પણ ઉપયોગી છે, ઉદ્યોગોને પણ ઉપયોગી છે, વ્યાપાર માટે પણ ઉપયોગી છે અને સેવાના ક્ષેત્રોમાં પણ છે એ ભારતીય રેલવે છે એ ઉપયોગી છે. ત્યાર પછી કે રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ, વ્યવસ્થા, સંસ્કૃતિ અને ભૌગોલિક એકતા સ્થાપિત કરવા તથા તેને જાળવી રાખવામાં પણ રેલવેનો ફાળો છે. રાષ્ટ્રની છે એ સુરક્ષા માટે, શાંતિ જળવાય, વ્યવસ્થા જળવાય અને સાંસ્કૃતિક અને ભૌગોલિક એકતા જળવાય. તો તમે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકો છો. એટલે શું થાય કે ભૌગોલિક એકતા એક સ્થળને બીજા સ્થળ સાથે જોડે છે. તો એને જાળવી રાખવામાં રેલવેનો મહત્વનો ફાળો છે. હવે રેલ માર્ગમાં ભારતનું સ્થાન છે એ એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું છે. જો નોંધ કરી લેજો, તમને એક વાક્યમાં કે ખાલી જગ્યામાં પૂછે છે કે રેલ માર્ગમાં ભારતનું સ્થાન, તો આપણા જે એશિયા ભૂમિખંડ છે એમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વમાં છે એ બીજું સ્થાન છે એ ધરાવે છે. ત્યાર પછી છે કે ભારતમાં રેલવેનો વિકાસ. હવે આપણા ભારતમાં રેલવે પ્રણાલી ક્યારથી શરૂ થઈ એ તમને લગભગ આ બધા જ આ મુદ્દાથી પરિચિત હશો. અગાઉના ધોરણમાં તમે આ મુદ્દો ઇતિહાસમાં ભણી ગયા છો કે ભારતમાં સૌ પ્રથમ રેલવે 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ. આ છે મુદ્દો, આ પણ નોટ ડાઉન કરજો, એની નોંધ કરજો. હવે આપણા ભારત દેશમાં છે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના રેલ માર્ગ જોવા મળે છે: બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. તો આ છે એ 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે. પરંતુ અત્યારેના સમયમાં જે મીટર ગેજ તથા નેરો ગેજ આ બંને લાઈન છે એ લાઈનને વર્તમાન સમયમાં જે બ્રોડ ગેજ છે રોડ છે એમાં મોટા ભાગે બધા જ જે મીટર ગેજ અને નેરો ગેજ એટલે કે નાના જે આપણે સિંગલ પટ્ટી હોય કહી શકીએ એને બ્રોડ ગેજમાં છે એટલે કે મોટા રસ્તામાં પરિવર્તિત કરવામાં આવી ગઈ છે. એટલે કે આપણા ભારતીય રેલવેની આ એક મોટી સિદ્ધિ છે કે રેલવેના લગભગ માર્ગો છે એ બધા બ્રોડ ગેજ છે. હવે જુદા જુદા છે એ ભેજના માપના રેલ માર્ગોને કારણે મુસાફરી તથા માલની હેરફેરમાં સમય તથા નાણાંનો વ્યય થતો નથી. એટલે કે દરેક છે વસ્તુ લઈ જવી હોય કે મુસાફરોને લઈ જવા હોય, જુદા જુદા જે ગેજનું માપ હોય એના લીધે છે એ સમય તમારો બચી શકે છે અને તમારા પૈસા પણ બચી શકે છે. હવે ભારતમાં રેલવેનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં શરૂઆત છે એ આપણે અગાઉ જોયું કે 1853માં થઈ. પછી ધીમે ધીમે છે એનો વિકાસ કઈ રીતે થતો ગયો. તો જો અંગ્રેજો આવ્યા એને રેલવેની શરૂઆત એ સમયમાં કરાવી. શું કામ? તો કે એને પોતાની સગવડતા અને પોતાની સુવિધા માટે શરૂઆત કરી હતી. પણ એમની આ શરૂઆત છે આજે આપણને ખૂબ જ ઉપયોગી નીવડી છે. ભારતના જે રાજ્યોમાં મેદાની પ્રદેશ અને ગીચ વસ્તી, ઔદ્યોગિક વિકાસ, સઘન ખેતી, ખનિજ સમૃદ્ધ ક્ષેત્ર છે ત્યાં જે રેલવેનું જાળું વધારે છે. એટલે કે ભારતમાં જો પહાડી વિસ્તાર છે અહીંયા રેલ માર્ગ બનાવવા પણ કઠિન હોય છે. એટલા માટે આનો અમુક એવા વિસ્તારો છે કે જ્યાં રેલ માર્ગ છે એ બની જ શકતા નથી. એટલે જ્યાં જ્યાં મેદાની પ્રદેશો છે
તો ત્યાં શું થાય તો કે રેલમાર્ગનો વિકાસ વધારે થાય. આ ઉપરાંત ગીચ વસ્તી જ્યાં લોકો વધારે પ્રમાણમાં રહેતા હોય ત્યાં પણ રેલ પરિવહન છે એની પ્રમાણ વધારે જોવા મળે છે. શું કામ કે લોકો એની ઉપયોગમાં લેતા હોય છે. ત્યાર પછી છે જ્યાં ઉદ્યોગોનો વિકાસ થયો હોય તો આવી જગ્યાએ માલ સામાનની હેરફેર માટે પણ રેલવેની જરૂર હોય છે કે વધારે ઝાઝા જથ્થાનો સામાનની ફેરવણી કરવી હોય તો પણ રેલવે ઉપયોગી છે. આ ઉપરાંત ખેતી જ્યાં ખેતી હોય ખેત પેદાશો વધુ થતી હોય ત્યાં અને જ્યાં ખનીજથી સમૃદ્ધ ભરપૂર પ્રદેશ હોય એટલે કે ખનીજ ક્ષેત્ર હોય ત્યાં પણ રેલવેનું જાળવું એટલે કે અહીંયા રેલવે રસ્તાઓ છે રેલવેનો વિકાસ વધારે થયેલો જોવા મળે છે. હવે આપણા ભારતમાં આપણે ખબર છે કે ઉત્તર ભારતમાં જે ગંગાનો મેદાની પ્રદેશ છે એ આપણા ભારતનો સૌથી મોટો મેદાની પ્રદેશ છે. તો અહીંયા શું છે શહેરોનો વધારે પ્રમાણમાં ગીચ વસ્તી છે અને શહેરોનો વિકાસ થયેલો છે. તો ગંગાના મેદાની પ્રદેશમાં ખેત પેદાશો તથા વસ્તી ગીચતાના કારણે રેલમાર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે મેદાની પ્રદેશો છે ત્યાં ખેતીનો સારો એવો વિકાસ થાય છે અને લોકો છે એની વસ્તી પણ ગીચ હોય છે. એટલા માટે ખેત પેદાશો તથા વસ્તી ગીચતાના કારણે આપણે જે ગંગાનો મેદાની પ્રદેશ છે ત્યાં રેલમાર્ગો મોટા પ્રમાણમાં જોવા મળે છે. હવે જો કોલકાતા, દિલ્હી તથા જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ જોવા મળે છે. મેટ્રો રેલ એટલે કે અંડરગ્રાઉન્ડ રેલ કે જ્યાં કોઈ વચ્ચે ન આવતું હોય તમે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકો. તો દિલ્હી, કોલકાતા અને જયપુર આ 3 એવા મોટા શહેરો છે કે જ્યાં મેટ્રો રેલ છે એ અત્યારે છે જ ચાલુ જ છે. હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે. એટલે કે આપણા ગુજરાતમાં પણ અમદાવાદથી ગાંધીનગર જવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે એના ઉપર અત્યારે કામગીરી ચાલુ છે અને સત્વરે ઝડપથી આ કામગીરી પૂર્ણ થઈ જશે. હવે જે મુંબઈની તેના ઉપનગરો સાથે જોડવા માટેની ઉપનગરીય રેલવે સાબિત થઈ છે. મુંબઈ એટલું મોટું શહેર છે કે તમારે મુંબઈમાં શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો તમારે શું કરવું પડે છે તો કે જે રેલવે અંદર ચાલે છે એનો તમારે ઉપયોગ કરવો પડે છે. એટલે એને શું કહે છે મુંબઈને તેના નાના નાના ઉપનગરો એના ભાગ સાથે જોડવા માટે છે એ ઉપનગરીય રેલવે છે એ સાબિત થઈ છે એટલે કે સફળ નીવડી છે. તો વિદ્યાર્થી મિત્રો રેલવેનો વિકાસ છે એ ભારતમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં થયેલો છે. તો હવે એ રેલવે છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે રેલવે છે સૌથી પહેલાં તો મુસાફરો તથા માલ સામાનની હેરફેર ઉપરાંત દુષ્કાળના સમયે અને ઘાસચારાની ઝડપી હેરફેર માટે પણ ઉપયોગી બને છે. તમારે જોવું હોય તો સૌથી વધારે દૂરના સ્થળે જવું હોય તો સૌથી તમે બજેટમાં કે જે વધારે ખર્ચો પણ ન થાય અને આરામદાયક રીતે તમે પહોંચી જાઓ એટલે મુસાફરો માટે છે એ રેલવે ખૂબ જ ઉપયોગી છે. તમારે ગુજરાતમાંથી અમદાવાદથી દિલ્હી જવું છે તો તમે બાય પ્લેન જાઓ તો પ્લેનની ટિકિટ વધારે હોય પણ એની સામે જો તમે ટ્રેનમાં જાઓ તો સમય થોડોક વધારે લાગશે પરંતુ તમે સેફ પહોંચી જશો અને આરામદાયક રીતે શાંતિથી પહોંચી જશો. એટલે અત્યારની આધુનિક જે રેલ છે એમાં એસીની પણ સુવિધાઓ હોય છે. તો રેલવે છે એ મુસાફરો માટે પછી ક્યાંક વધારે પ્રમાણમાં તમારે માલ સામાનની જો હેરફેર કરવી હોય તો એના માટે છે એ રેલવે ઉપયોગી છે. હવે દુષ્કાળના સમયે કે જ્યાં દુષ્કાળ પડ્યો હોય લોકો પાસે ખોરાક ન હોય બરાબર તો એવા સમયે પણ રેલવે છે ઉપયોગમાં આવે છે માલ સામાનની હેરફેર માટે અને ઘાસચારાની ઝડપથી હેરફેર માટે છે એ રેલવે અત્યંત ઉપયોગી અને સસ્તું માધ્યમ છે એવું તમે કહી શકાય. ત્યાર પછી છે સંરક્ષણની દ્રષ્ટિએ અને સૈનિકો તથા હથિયારોના સ્થળાંતરમાં ઉપયોગી છે. એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ પણ રેલવે છે એ એકદમ ઉત્તમ છે અને એક સ્થળેથી બીજા સ્થળે સૈનિકોને લઈ જવા હોય અને તેની સાથે જે યુદ્ધના હથિયારો છે કે મોટા મોટા કોઈ બોમ્બ હોય કે બંદૂક ગન અથવા તો મિસાઇલ આ બધાની હેરફેર માટે છે એ રેલવે ખૂબ જ ઉપયોગી છે. એટલે કહી શકાય કે સુરક્ષાની દ્રષ્ટિએ સૈનિકો અને હથિયારો છે એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે રેલવે ઉપયોગી છે. હવે જે કોંકણનો વિસ્તાર છે તો કોંકણની રેલવે છે એને શું કર્યું દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં
છે એ પર્વતોને કોતરી અને એની અંદરથી સુરંગ બનાવી અને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. એટલે કે પર્વતીય વિસ્તારોમાં પણ રેલવેની સુવિધા છે એ આપેલી છે કે રેલવે ટ્રેક બનાવ્યા, પર્વતને કોતરી સુરંગ બનાવીને. આ પણ નોટ ડાઉન કરી દેજો કે ઇજનેરી કૌશલ્યનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત કયું છે, અથવા તો દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી અને કઈ રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો, તો કોંકણની રેલવે. ત્યાર પછી છે કે સમય, સુરક્ષા તથા સુવિધા માટે ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે. મેં તમને કીધું તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો તમે જલ્દી પહોંચી જાઓ છો. સુરક્ષા, તમે સુરક્ષિત રીતે, સેફ રીતે એમાં ટ્રાવેલ કરી શકો છો. તથા સુવિધા, રેલવેમાં બધી જ સુવિધા હોય છે, ઇવન તમને જમવાનું પણ મળી રહે છે. એટલા માટે સમય, સુરક્ષા અને સુવિધા આ બધી જ વસ્તુ બાબતમાં ભારતીય રેલવેની સેવા છે એ ઉત્તમ ગણાય છે. અને અત્યારે હજી પણ એમાં સુધારો થતો આવે છે અને એનું આધુનિકીકરણ છે એ ઝડપથી થઈ જાય. એટલે કે આધુનિકીકરણ છે એ ઝડપથી થઈ રહ્યું છે અને એમાં જે સુવિધાઓ છે એમાં વધારો થાય એવા પ્રયત્ન હજી પણ ચાલુ છે. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જેને વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે. આ તમને વારંવાર પ્રશ્નમાં પૂછાય છે કે ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયા નામે ઓળખવામાં આવે છે, તો આપણે લખવાનું થશે વિવેક એક્સપ્રેસ. અથવા તો એમ પૂછી શકે કે વિવેક એક્સપ્રેસ માર્ગ છે એ કયા બે શહેરોને જોડે છે, તો દિબ્રુગઢથી કન્યાકુમારી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે રેલવેની જે પ્રાથમિક માહિતી, એની ઉપયોગિતાઓ. હવે આ જે સમગ્ર રેલવે છે એ રાષ્ટ્રીયકૃત સંસ્થાન આપણે પહેલાં જ ભણ્યા. તો જે રાષ્ટ્રીયકૃત એટલે કે એની સત્તા છે, બધી જ એની જવાબદારી, રેલમાર્ગ બનાવવાનું કામ બધું જ છે, આખો વિભાગ છે એ ભારતીય કેન્દ્ર સરકાર હસ્તક છે. એટલે કે સમગ્ર રેલવેનું સંચાલન કેન્દ્ર સરકાર હસ્તક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કે રેલમાર્ગની છે એ માહિતી. આના પછી છે એ આપણે નવી માહિતી કે નવો માર્ગ કયો છે જે આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.